તાત્કાલિક ભરવામાં આવેલી સભામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હા, આ વરસાદના કારણે ગારાના લોંદાને ધ્યાનમાં રાખી અને ફાર્મ હાઉસમાં આપણે સભા તાત્કાલિક ભરવામાં આવી છે. એનું કારણ છે તમારા ભજીયા. હા, હવે હું મારું આસન ગ્રહણ કરું છું ને પછી ભાષણ કરે. બેસી જાઓ બધા. તો મુખ્યમંત્રી શ્રી વાલીબેનના સભામાં આવવા માટે તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારા ભજીયા તો તમે કરો છો, બે સાટા થાય એટલે ભજીયા હરક પદુડા થઈને બધા કરો છો ભાત ભાતના, પણ હારો હાર વિડીયો મૂકો છો. એના કારણે છે ને તમે ભારત દેશમાં અને બહાર વિદેશમાં ટોકાઈ ગયા છો. બીજા રાજ્યના લોકોના અને વિદેશના લોકોના મને પત્રો આવે છે કેમ કે તમારા ભજીયાના વિડીયો જોઈ ને એ બધાને ઝાડા ને ગેસ થઈ ગયા છે. હા, અમે ભજીયા બનાવ્યા. ભજીયા બનાવવા છે ને કઈ મોટી વાત નથી. હા, ચણા લોટમાં મીઠું મરચું નાખીને ગોંદાયા પાડી દો. હા, પેટમાં દુખે એવા ખબર છે બધાને. જેને છે ને બહાર કોક રહેતું હોય છે ને ત્યાં મેથી મરચા નથી મળતા, ભજીયા નહીં બનાવી શકતા હોય ને ઈ જોહે ને તો ટોકાઈ જાય તમારા ભજીયા. હા, ઝાડા થઈ જાય. અને તમારી છે ને તમારે અહીંયા સોમાહુ છે. હા, એટલે ભજીયા કરો છો. વિદેશમાં છે ને કાળા તડકા પડે છે અત્યારે. તમારા ભજીયા નામ જોઈને એને અડધા ગેસ થઈ ગયા એમના. આ કોણ છે? ઉધરો ખાય છે. આને જો નાઈ શરદી થઈ ગઈ લાગે ડખો કરતા. આને છે ને ટીંગા ટોળે કરીને બહાર મૂકી આવો તો સભામાંથી. હા, અને ખાસ બધાને કહેવાનું છે ને ખોટા નાવા નહીં જતા, જ્યાં ટકા નો કરાવે ને વીજળી પડશે. હા, જો ને ઠો કરે અહીંયા. આ વાહે કોણ છે? બે ભાપા. શું નામ છે એનું? વાલા ભાપા. અને આ બાજુ આ ઠૂઠો છે એનું નામ મગનભાઈ. એ બે ને છે ને નમ્ર વિનંતી કે બહાર જઈને ગડફા કાઢો, કેમ કે ગંદકી નથી કરવાની. બહાર ઓછી ગંદકી છે. ગડફા કાઢીને ગંદકી કરતા તે સ્વચ્છ ભારતમાં ભાગ લ્યો. હા, અને તમે બધા ખોટા આખા શહેર જળ બંબાકાર થઈ ગયા છે તોય વાદળના વેગ ઝાઝા ને વર્ષો મેઘરાજા છે ને મૂકવાનું બંધ કરો, એવી બધાની ફરિયાદો છે. બહુ વરસાદ થયો છે એટલે છે ને વરસાદમાં ઓલા જળ બંબાકાર બધું થઈ ગયું છે. ત્યાં જઈને ખોટા કોઈ વિડિયા ઉતારવા નહીં. હા, અને વિડિયા ઉતારો તો છે ને કાળી વાદળડી તને વીંધવું ઈ તો કોઈ મૂકવું જ નહીં. હા, બહુ વીંધળી હતી આમ જો જળ બંબાકાર બધું કરી દીધું છે. હા, અને અમુક હરક પદુડી પર જા જ્યાં જળ બંબાકાર છું હોય અને રોડ ફાટી ગયા હોય ત્યાં રોડ ની ખૂણા ઉપર જઈને ફોટા પાડે છે. આ બધી પરજાને મારે કહેવાનું કે મારા રોયાવ જરાક આમ આઘા ઉભા રહો 1 કિલોમીટર. હા, નગર પાણીનો વેગ વધારે આવશે ને તો ઈ રોડ તૂટી જાય ને તો તમે જાઓ ભેગા દરિયામાં. હા, પછી તમારા ઘરવાળાને છે ને હરાદની તિથિ નક્કી નહીં કરી શકે કઈ રાખવી. હા, હરક પદુડાવ તેમાં. અને મારી હરક પદુડિયું માવડિયું ને ખાસ સૂચના છે. હા, કે 2 સાટા વરસાદ ના આવે એટલે બરસો ને મેઘા એવો ડિસ્કો કરવા માટે છોકરાઓને સ્કૂલે મૂકવામાં જરાય આળા કરવાની નથી. હા, અમુક તો હવારમાં પડદામાં જોયા કરે વરસાદ છે, બહુ વરસાદ હોય, મેસેજ હમણાં આવશે સ્કૂલમાંથી. હા, તો મારી માવડિયું આ તમારી પ્રજાને ભણવા મોકલો. આ પ્રજા છે એ કાલનું ભવિષ્ય છે. बढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया. सब सभ्य करता है इंडिया तो नहीं बढ़ेगा इंडिया. समझाणું? એક સ્ટોરી મૂકો ને એક સ્ટોરી પછી ભજીયાની સ્ટોરી હોય છે. હા, હાલી જ નીકળાશે. 2 લોંદા પાડી જાય તો સ્ટોરીઓ મૂકે ટાટા વાતાવરણમાં ગરમ ભજીયા. એટલે મુખ્યમંત્રી શ્રી વાલીબેનનો આદેશ છે કે આજથી ગુજરાતમાં ભજીયા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે છે અને કાળા બજારીમાં ભજીયા ખાય અને કાળા બજારીમાં વિડીયો બનાવીને સ્ટોરી મૂકશે એનું ઇન્સ્ટાગ્રામ હેક કરી દેવામાં આવશે. હા.